જય મેલડીમાં જય કાળુ બાપુ મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। દમી જતા હતા હનુમાન ગાળા રસ્તામાં જીપ મળી ગઈ, મેં પાડી લીધા ફોટા। સીએનજી પૂરે ત્યાં સુધી કઈ કામ નહોતું જ મેં પાડી લીધા ફોટા। હવે અમે નીકળી ગયા છીએ હનુમાન ગાળા જવા। અમરેલી જિલ્લાના ખાંભા તાલુકામાં આવેલું છે હનુમાન ગાળા। બહાર વરસાદ આવતો હતો, અમારી ગાડી ફૂલ સ્પીડમાં જતી છે। વરસાદ આવતો હતો એટલે અમારે પોકવાનું હતું વહેલા છતાં, પછી ત્યાં પાણી આડું આવી જાય। અમે ઊભા રહી ગયા હતા સીએનજી પુરાવા અને હનુમાન ગાળા પોકવા આવ્યા હતા અને આગળથી હનુમાન ગાળા દેખાતું। અમે પહોંચી ગયા છીએ હવે હનુમાન ગાળા ને ત્યાં રંગબેરંગી ફૂલ આવતા હતા। ચોમાસું હતું એટલે અહીંયા બધા લીલા લીલા ઝાડવા હતા ને ફૂલ છોડ હતા અને અહીંયા આવતું હતું પાણી આડું, તો અમારે પાણીમાંથી ગાડી બહાર કાઢવાની હતી। અહીંયા બધા માલ ઢોર ને પશુ પક્ષી પાણી પીવા આવે અને અહીંયા હતો ડેન્જર રસ્તો, તો આ રસ્તે એકવાર આવો એટલે આખી જિંદગી યાદ રહે એવો રસ્તો હતો ને અહીંયા હતા બધા ફૂલ। આ ફૂલનું નામ આવડતું હોય તો કોમેન્ટ કરીને કહેજો। ને અમે પહોંચી ગયા છે હનુમાન ગાળા આશ્રમ, તો અમે આશ્રમે ગાડી મેકી દીધી, આગળ વાહન જાય એમ હતું નહીં। પછી અમે બધા પગપાળા હાલવા માંડ્યા અને વાતો કરતા કરતા હાલતા જતા હતા ને વરસાદ આવતો હતો। બધા થાકી ગયા હતા, પાછળ રહી ગયા, તો હું એક આગળ હાલતી થઈ હતી। અહીંયા કુદરતી વાતાવરણ લાગે। અહીંયા બધા બહુ પેલાના ઝાડવા છે અને બધા અલગ અલગ ઝાડવા જોવા મળે। અહીંયા એટલો હનુમાન દાદાનો હાથ છે કે કોઈ દે કોઈને જનાવર આડું નથી ફર્યું ને કોઈ દે કોઈને હેરાન નથી કર્યા। અને અહીંયા બધા ટેકરી બનાવતા હતા, મારે આગળ જઈને ટેકરી બનાવવાની હતી, કોઈ ન બનાવે ને અમારે ટેકરી બનાવવાની હતી। આ જંગલમાં હતું એક પૈસાનું ઝાડવું, તો મેં પૈસા કુતાડી દીધા ને હું બનાવવા માંડી ટેકરી। મારે 5 માળની ટેકરી બનાવવાની હતી। બધા એમ કે જેટલા માળની ટેકરી બનાવી એટલા માળનું આપણે હાહરિયામાં મકાન મળે, મારે તો 2 માળ છે, મેં બનાવી નાખી 5 માળની ટેકરી। હવે હું આગળ હાલતી થઈ અને મોટા મોટા પથ્થર ને મોટા મોટા ડુંગર આવતા હતા। કહેવાય છે કે માલધારીની ભેંસ ઉપર ચડતી નીચે પડી ગઈ। માલધારી નીચે આવીને જોવે છે ભેંસને કાંઈ નહોતું થયું અને એમ પહોંચી ગયા છે હનુમાન દાદાના મંદિરે। તો આ છે હનુમાન દાદાનું મંદિર અને બધા એમ કહે છે કે મહાબલી ભીમનું અભિમાન હનુમાન દાદાએ ભાંગ્યું હતું ને 5 પાંડવને દર્શન આપ્યા હતા। અને પાછળ છે જંગલ અને આને કહેવાય ગીર અને આપણે બધા કહીએ છીએ ગીર। અને આ છે હનુમાન દાદા। બધા કોમેન્ટમાં જય હનુમાન દાદા લખી લેજો। આયાનું વાતાવરણ જ કંઈક અલગ છે, મનને શાંતિ મળે એવું વાતાવરણ છે। હવે અમે જઈએ છીએ આશ્રમે, રસ્તામાં આવતું હતું પાણી, તો હવે ઘડીક મેં કહી લીધી પાણીમાં મસ્તી ને પહોંચી ગયા છીએ આશ્રમે। તો આશ્રમે નાસ્તો કરાય એવી જગ્યા ગોતતા હતા। વરસાદ હતો એટલે બધે ભીનું ભીનું હતું ને અમારે નાસ્તો કરવાનો હતો એટલે એમ જગ્યા ગોતતા હતા ને મળી ગઈ છે એવી જગ્યા। તો એમ બે ગયા બધા નાસ્તો કરવા। નાસ્તામાં દહીં, થેપલા, વઘારેલા સીણા ને લાડવા હતા। વરસાદ હોય એટલે ખાવાની મજા આવે। જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। બધાને જય મેલડીમાં।